કેમ છો બધા? મજામાં જ હશો। અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી। તો જો ભાઈ હજી સવાર નથી પડ્યું, હજી તો કેટલા વાગ્યા એ ખબર નથી, હમણાં હાલો તમને બતાવી। અને જો ભાઈ અત્યારમાં છે ને લાપસી મૂકવાનું કામકાજ હાલે છે, કારણ કે આજે છે સગાઈ અમારા બે બહેનો। હાલો મિત્રો, આપણે જો બહેનોની 4 થવા ગયેલા હતા અને જો અત્યારે આવી ગયા છે। આપણે જો 4 વ્હીલ લઈને આવ્યા છે અને આપણે 4 વ્હીલ માં એન્ટ્રી પડાવવાની છે। હો ભાઈ, વાહ ભાઈ વાહ, જો ભાઈ અમારે છે ને 4 વ્હીલ માં એન્ટ્રી કરાવવાની છે। તો બધા મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને હજી તો ઘણું બધું આવશે વિડીયોમાં, પણ ઠેઠ સુધી રહેજો તો જ મજા આવશે। તો હાલો મિત્રો, ફાઇનલી જો આ બે બહેનું છે ને 4 થઈને આવી ગઈ છે, અને હવે મહેમાન આવવાની થોડીક જ વાર છે, કારણ કે ફોન આવી ગયો છે અને ગામમાં પગ્યા છે। તો હવે જો બે બહેનો આવી ગઈ છે, અને જો કેવી લાગે કોમેન્ટ કરીને કહેજો, કારણ કે પાર્લર માં સીધા જ આવ્યા છે। હા એમ, અને હવે ફોટોશૂટ ને એવું બધું બાકી છે। આ અમારે પટેલ એવું છે। તો જો મિત્રો આવી રીતનું છે, અને આ જો આ બે બહેનો ની આ પાયલ અને આ કાજલ, હવે બે તૈયાર કેવી છે ને તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે। તો વિડીયોમાં બના રહેજો, હું ફોટા શૂટ કરી લઈ। હા અમારે બેન શું કહેવો? તૈયાર કેવી છું બે બેનો, અને બ્લોગ કેવો લાગે ને એમને ફટાફટ કમેન્ટ કરી દેવાનું છે આજ વિડીયોમાં ને મિત્રો। હા તો જુઓ, હવે છે ને બે બહેનું 4 થઈ ગયું છે અને ફોટા શૂટ કરવાનું છે, અને અમે હજી બાકી છીએ, હજી અમારો વારો ના આવ્યો। અમે હજી 4 થવા જવાના છે, નાવાના થઈ પછી નાય કાઢવી ને પછી પાછા આવીએ ને પછી પાછા વિડીયો બતાવશું કે અમે કેવા 4 છે। અમારી કોમેન્ટ કરજો હો પાછા। હા હાલો અમે ફોટા શૂટ કરી લઈએ પેલા। અમારે જો બેન છે ને બ્લોગ બનાવે છે, તો એમની ચેનલ છે રઘુ શારદા ફેમિલી બ્લોગ, તો એમને પણ સપોર્ટ કરજો। અને જો કેવા સરસ મજાના બ્લોગ આવે છે આના ડેઈલી। ફાઇનલી આપણે નાવા જવાનો વારો આવી ગયો છે, તો અમે કપડાં બદલાવતા આવીએ। અને અસ્મિતા જો ઠેલા લઈને જાય છે, જો તો હવે અમે જઈએ છીએ 4 થવા। મહેમાન થોડીક જ વારમાં આવવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવશું ક્યાં ગામથી મહેમાન આવવાના છે। હા હવે અમે નાઈ આવીએ પેલા, પછી આવીને તમને બધું બતાવો। હાલો મિત્રો, ફાઇનલી આપણે જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, અને જો હું નાઈ નાખ્યો, પછી અસ્મિતા કે 4 થઈ ગઈ છે, એ નાઈ નથી અને ટીકડી લઈ લીધી એવું છે। તો જો ભાઈ અમે બે છે ને કમ્પ્લીટ 4 થઈ ગયા છે, અને અમે ગયેલા હતા બાજુમાં, કારણ કે ત્યાં તો અત્યારે બહુ ગરદી હોય, એટલે બાજુના ઓલે અમે 4 થવા ગયેલા હતા, અને હવે હાલ્યા જઈએ છીએ ત્યાં। હવે એમાં એવું છે, અમે નાવાની એવું આવ્યા ને ત્યાં મહેમાન ને એવું બધા આવી ગયા છે। હવે ત્યાં જઈને શું કાર્યક્રમ હાલે છે ને એ તમને જોવા મળી જાય। શું કહે બીજું તું? કાંઈ નહીં, જો અત્યારમાં નણંદની બે નણંદની સગાઈ છે, એટલે સગાઈમાં આવ્યા છે અને જો તૈયાર થઈ ગયા છે, અને હવે અત્યારે ત્યાં જઈશું, કારણ કે અત્યારે મોડું થઈ ગયું છે, તૈયાર થવા રહ્યા ને ત્યાં મહેમાન આવી ગયા છે, તો ત્યાં કેટલું બધું કામ છે બાકી, એટલે પછી કહેશું બધું। હજી તો ઘણું બધું કામ બાકી છે એવું છે। અને અમારે નવ્યા બેન જો શું કહે તમે બેન બા? કાંઈ નહીં, હા ભાઈ એ કાંઈ નહીં કે એમાં એવું છે। હવે બેનને આજ વરસાદ આવી ગયો છે, ગારો છે ને, એટલે હેઠે હાલવું નથી। હાલો તો મિત્રો જઈ 4 મહેમાન આવી ગયા છે, અને જો બધા બેઠા છે, અને ગોરદાદા પણ આવી ગયા છે એવું છે। તો તમે જોઈ શકતા છો બધા મહેમાન આવી ગયેલા છે, અને અંદર પણ ભાઈ બૈરા ને બધા આવી ગયેલા છે। હાલો ફાઇનલી જો આ ભાઈનો વારો આવી ગયો છે 4 થવાનો। તો શું કહે છે તમે 4 થઈ આવ્યા? 4 થી વારો આવી ગયો એવું છે। તો જો ભાઈ એનો વારો આવી ગયો છે, અને અમે પણ 4 થી મહેમાન પણ આવી ગયા છે। તો મુકવાસ આવી ગયો છે, નહીં પીડી નહીં મુકવાસ છે ભાઈ, જો ધાણા વરિયાળી છે। તો સારું હાલો બધા મુકવાસ ખાઈ લઈ પછી મળીએ। તો અત્યારે છે ને બે બહેનોના જે સગાઈ કરવા આવેલા છે, એ બધા મહેમાન બેસી ગયા છે, ગોરદાદા આવી ગયા છે, અને જો ભાઈ જે ઘરેણા કપડાં અને એ બધું લાવેલા હતા, જે સામેવાળા મહેમાનની બે આવેલા છે બે બહેનોના, જે તો હાકરનો પડો, રૂપિયા નાળિયેર, અને જો બધા મહેમાન બેઠા છે। અને જો ભાઈ અમારે જ કંઈક આવી રીતની રસમ હોય છે, જો સગાઈમાં કપડાં, શ્રીફળ, હાકરનો પડો, કટલેરી અને ઘરેણા। તો તમારે કઈ રીતનું હોય એ કોમેન્ટમાં કહેજો। અને જો બધા મહેમાન બેસી ગયા છે, અને હવે થોડીક જ વારમાં આ રસમ ચાલુ થવાની છે, તો તમે બધા વિડીયોમાં બિના રહેજો, તમને પણ બતાવશું કે ભાઈ અમારી બાજુ કઈ રીતે રૂપિયો નાળિયેર, એટલે કે ભાઈ સગાઈની રસમ હોય છે। અને આ બાજુ બૈરા પણ આવી ગયેલા છે, જો બે બહેનોના મહેમાન જે બૈરા બધા આ બાજુ બેઠા છે, ગામના વડીલો અને બધા બેઠા છે। તો હવે જો થોડીક જ વારમાં બધાને ચા પાણી પાય અને રસમ ચાલુ
અને હવે જો રસમની તૈયારી થઈ ગઈ છે તો જો ભાઈ છોકરીવાળા અને છોકરાવાળા બે પક્ષમાં લઈ એક વડીલ હોય એ હામા હામી બેસવાનું હોય અને રૂપિયો અને નાળિયેર હામા હામી ઝીલાવવાનું હોય છે. તો જો ભાઈ અમારે તો આવી રીતની કંઈક રસમ હોય છે. તમારે કેવી રીતની રસમ હોય એ આ કોમેન્ટમાં જરીક જણાવજો. અને અમારી બાજુ તો ભાઈ જો રૂપિયો નાળિયેર એટલે કે ભાઈ સુંદડી ઓઢાડવાનું કહે છે અને રૂપિયો નાળિયેર કહે છે અને સગાઈ. તો જો આવી રીતની કંઈક અમારે રસમનું કહે છે તો તમારે કઈ રીતનું હોય જરીક કોમેન્ટમાં જણાવજો. અને જો ભાઈ આવી રીતની અમારે રસમ હાલી રહી છે. ખવડાવો તો પડે ને. તો જો અમારે ગોરદદ આવી ગયા છે સાંડલા કરવા માટે અને જો સાંડલો કરી નાખ્યો છે એવું છે. તો હજી આગળ ઘણી બધી વિધિ આવે છે, વિડીયોમાં ભીના રહીને. તો જો અમારા બેનની હવે એન્ટ્રી થઈ ગઈ છે અને હવે બાજોટે બેહાડવાના છે એવું છે. તો અત્યારે છે ને બે બહેનોને સુંદડી ઓઢાડવાની છે. તો સુંદડી ઓઢાડવાની રસમ ચાલી રહી છે. તમને બતાવી કે જો ભાઈ અમારે તો કંઈક આવી રીતે સુંદડી ઓઢાડવાની રસમ હોય છે. તમારે કઈ રીતે હોય જે કહેજો. અમારે જો અત્યારે બે બહેનોને છે ને સામેના જે એના સાસરિયાવાળા હોય સુંદડી લઈને આવ્યા છે અને જો ભાઈ અત્યારે સુંદડી ઓઢાડે છે. તો તમારે કઈ રીતે હોય એ કોમેન્ટમાં કહેજો. અમારે જો બે બહેનોને સુંદડી ઓઢાડી દીધી છે ને વિડીયોમાં બિના રહેજો આગળ તમે. ઓમ એતાવાનસ્ય મહિમાતો છાયા શુભલગ્નમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતો. હરિ ઓમ ઓમ ત્રાયકમ જપંતકને કશ્યપ છત્રાયકમ છદેવે કુત્રાયકમ તન્નોસ્તુ ત્રાયુકમ વિર્વસે મહિદેવહિતમ યદાયુ શતમિન્નુ સરદો યન્તિ દેવા યત્ર નશ્ચિકરાજરસંતનુનમ પુત્રાસો યત્ર પિતરો ભવન્તિ સપિતા સપુત્ર વિશ્વે દેવા અદિતિર પંચજના યદિતિર્જાત્તામાદિતિર્જાનતવમ ત્યોઃ શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરા પહ શાંતિરોકદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ ભવતુ. ઓમ શુભલગ્નમ છદેવે કુત્રાયકમ તન્નોસ્તુ ત્રાયુકમ વિર્વસે મહિદેવહિતમ યદાયુ શતમિન્નુ સરદો યન્તિ દેવા યત્ર નશ્ચિકરાજરસંતનુનમ પુત્રાસો યત્ર પિતરો ભવન્તિ માનો મધ્યારે રિકતૈર્ગંતો ઓમ અદિતિર્યોરદિતિરંતરિક્ષમદિતિર્માતા સપિતા સપુત્ર વિશ્વે દેવાદિતિર્પંચજના યદિત્યત્વમ દ્યો શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોકદય શાંતિ. તતો નો અભયં કુરુ સન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરા શુભ યદ્ભદ્રં તન્નયા શુભ શુભલગ્નમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. ફાઇનલી અત્યારે ફોટાશૂટ થાય છે. તો જો આ બધી બહેનો આવી ગઈ છે. હજી એક બે બાકી છે એમના પણ ફોટા આવી જાય જવડા. અને આ અમારા યુટ્યુબર છે, ઓળખતા હોય ને તો કહેજો જરીક કોમેન્ટ કરજો. જો આ ભાઈ યુટ્યુબર છે, હા મોટા યુટ્યુબર. અને જો ભાઈ આ બેનની સગાઈ છે. આ ફરી વાર કહું છું આ બેનની સગાઈ છે. આ બેનનું નામ પાયલ છે, આ બેનનું નામ કાજલ છે. હવે બેયના ઘરવાળાને જો હોય ને તો કદાચ જો આ વિડીયો લાંબો થઈ જાય ને તો બીજા ભાગમાં જોવા મળશે. ત્યાં સુધી પાછા વિડીયોમાં બિના રહેજો. હજી તો આમાં ઘણું બધું કામ બાકી છે.